परम पूज्य जगदम्बा बोले सोनाल मातनी जय। मरड़ा अमीर भगीरथ अन शिव शोर सिर धरी वहधार खळखळ नीर निर्मल आय गंगा अवतरी ओ धारवा तन सगर चारण। તો આજે એટલે કે સોનલ બીજના દિવસે આગળ 5 કિલોમીટરની લાઈન છે અને અમે બધા પગપાળા આગળ ગાડી મૂકી અને જઈ રહ્યા છીએ। તમે परम पूज्य जगदम्बा बोले सोनाल मातनी जय। आज माँ भगवती जगदम्बा जोगमाया सोनल माँ नो जन्म दिवसे सोनल बीज છે માના જેટલા સેવકો છે અને માની કૃપા માની દયા ભગવતી સોનલ માને માના ખૂબ આશીર્વાદ આપ ઉપર રહે એવી માં ભગવતી તમને મારી પ્રાર્થના ને સદાને સુખી કરે ને માના પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ કે જે લોકો શ્રદ્ધા વિશ્વાસ રાખ્યા એ લોકોને ખૂબ સુખી થયા ખૂબ માં અડળક નાણા આપ્યા। માં શ્રદ્ધા વિશ્વાસ કાયમ માં હંમેશા તમારી બધાની રક્ષા કરે દેશ વિદેશ એવી પ્રાર્થના કરું છું સોનલ માં તમે અને માં ભગવતી ના આશીર્વાદ નગડા કણેરી ધાણોલ જ્યાં જ્યાં આજ દેશ વિદેશ માની બીજ ઉગવે છે દરેક માણસને માં મનને વસે છે। જય સોનલ માં જય સોનલ માં જય સોનલ માં બોલે સોનલ માતની જય। બીજના હર હર ગામના બધા લાભ લેજો અને માની જય જયકાર બોલજો બધાને। આપણા સમાજ બીજી સમાજ એક જ આપણી કે બીજી સમાજ કોઈ અલગ છે જ નહીં કારણ કે માને જે માને છે ને માના ઉપર જેને શ્રદ્ધા વિશ્વાસ છે એ શ્રદ્ધા વિશ્વાસ હંમેશા પહોંચી રહે ખૂબ માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના કરું છું। બોલો સોનલ માતની જય।
મઢડા અમીર ભગીરથ અને શિવ શોરડ શિર ધરી વહધાર ખળખળ નીર નિર્મળ આય ગંગા અવતરી ઓધારવા તને સગર ચારણે અને નેસડામાં નિસરી 9 લાખ પોખણ અકલ નરહી એજ સોનલ અવતરી. ભગવતી આય સોનલ સાક્ષાત વરુડી સ્વરૂપ વ્રત લીધું વરુડી તણું દન દન દેવા દાત લેવાના એવા નહીં ધન ધન સોનલ માત. એવું ચારણો અને ચારણેતર જે જગદંબાને માને છે એમના માટે નૂતન વર્ષ કહી શકાય એવી ભગવતી આય સોનલમાની સોનલ બીજ અને માં ભાણોલ જગદંબા આય કંકુ કેસરના સાનિધ્યમાં અહીંયા છીએ એટલે માને યાદ કરતા કે જગદંબા કેવી છે. ગાવા ગાવા તારી સેજલડી ના ગીત ગાવા ગાવા તારી નિંદરડી ના ગીત મારી મારી વાણી એવા વરદા બાઈના આવી રહી માં મારી મારી શબ્દના એ માડા બાઈના પુરા થયા હો રાજ અન કોક જ જાણે કા એ માડી તારા મુખડા કોકે જ દીઠા કા. ભાગશાળી માણસ હોય ને જગદંબાના દર્શન કરી શકે. આપ અને આપ બધા આપણે સૌ ભાગ્યશાળી છે કે આ શ્રી કંકુ કેસર માના સાનિધ્યમાં સોનલ બીજ ઉજવી છે ને આમના આયમાના આશીર્વાદ લીધા છે એટલે ભાગશાળી માણસ છે આપણે. માની પરમ કૃપા છે આપણા સૌના ઉપર. એટલે કોક જ જાણે કાગ માડી તારા મુખડા કોકે જ દીઠા કાગ મારું તમે રુદિયે એ બિરાજો ને જંપો મારે જીભડીએ હો રાગ જીભડીએ હો માં સોનલ માતની કેવી મજા આવી પ્રોગ્રામમાં ભાઈ ગઢવીભાઈ? ધુબાકા વાત જવા દ્યો આમ જો. હા, એમ હવે પ્રોગ્રામ પૂરો થયો છે ને આવી છે મઢડા. જય માં મોમ મઢડા વાળી જય હો. ટ્રાફિક જામ ભાઈ મઢડા સુધી હો. અહીંથી વિસાવદર થી ટ્રાફિક 3-4 કિલોમીટર તો આપણે ઉપર રહેવું જોઈએ એમ તમે જોયો? તો જમાવટ લેવા પુષ્પરાજ છે.
બારણેથી નીકળ્યા છે અને મઢડા પહોંચવા આવ્યા છે, પણ લગભગ 7 કિલોમીટરની લાઈન છે અને 4 થી 5 કિલોમીટર હાલીને જવાનું છે. જય હો. જય હો, જય હો. જોઈ લો મિત્રો, 4 કિલોમીટરની લાઈન છે. મિત્રો જોબનપુર જોવો છે, જોનપુર થી લાઈન છે ને કે બોલો. આગળ મિત્રો તમે જોઈ શકો છો, આજે એટલે કે સોનલ બીજના દિવસે આગળ 5 કિલોમીટરની લાઈન છે અને અમે બધા પગપાળા આગળ ગાડી મૂકી અને જઈ રહ્યા છીએ. તમે મિત્રો જોઈ શકો છો કે કેવડી લાઈન છે. જુઓ, અધજ લાઈન જોવા મળી રહી છે મિત્રો આજે. જય સોનલ. સ્વયંસેવક જે કાંઈ કરતા હોય એ આપણી વ્યવસ્થા જાળવવા. બોલો ટ્રાફિક કેવી છે ગઢવીભાઈ? અરે પણ જોરદાર. આમ જો છેલ્લા લગભગ 4 કિલોમીટર થી ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. ક્યારના આપણે ગાડીમાં બેઠા છીએ ટ્રાફિકમાં ભાઈ. અંદાજિત પોણા 2 કલાક થઈ ગઈ છે ગાડીમાં અને હજી અમે ટ્રાફિકની બહાર નથી નીકળી શક્યા. તમે જોઈ શકો છો મિત્રો કે ટ્રાફિક કેવડું છે. નહીં તો 4 કિલોમીટરનું ટ્રાફિક આપ જોઈ રહ્યા છો. ટ્રાફિક ઓછું થયું, હવે ધીમે ધીમે હાલ્યું છે આ ગાડી. લાગે છે થોડુંક કે હવે ટ્રાફિક ઓછું થયું હોય ને હવે અમારી ગાડી પણ હાલવા લાગી છે. હા. એટલે માનો ને કે હવે બહુ અડધો કિલોમીટર જેવું છે હા. અને હવે ટ્રાફિક ઓછું થતું જણાય છે. હવે નેશનલ આવી જાય. હવે હમણાં અહીંથી 3 કિલોમીટર નેશનલ હાઈવે ચડી જાવ. ઓકે, હાલો બોલો. શું છે ગઢવીભાઈ, હવે આપણે આગળનો પ્લાન? બસ આજનો પ્રોગ્રામ સોનલમાની દર્શન કરી અને હવે રિટર્ન થયા છીએ અને હાલ જુનાગઢ માટે થોડી પેટ પૂજા માટે રોકાયા છીએ હા. અને હવે આગળ અમે કાનભા સાથે આગળ પ્રસ્થાન કરીએ છીએ અમરેલી બાજુ. ઓકે.